હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનો નવા સિલેબસ વિશે વાત કરીશું। તો એસના કોન્સ્ટેબલની વાત કરીએ તો એમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ ટોટલ 2 પાર્ટમાં તમારું પ્રશ્નપત્ર આવશે। એમાં પાર્ટ એ ની વાત કરીએ તો તેમાં 80 માર્કના પ્રશ્નો પૂછાશે, જેમાં સૌથી પ્રથમ રીઝનિંગ, તમારે રીઝનિંગ 30 માર્કનું હશે, ત્યારબાદ ગણિત 30 માર્કનું હશે, તેમજ ગુજરાત કોમ્પ્રિહેન્સ 20 માર્કનું પૂછાશે। આમ ટોટલ પાર્ટ એ માંથી 80 માર્કનું પૂછાશે। હવે આપણે પાર્ટ બી ની વાત કરીએ તો એમાં સૌ પ્રથમ બંધારણની વાત કરીએ તો બંધારણ મિત્રો 30 માર્કનું પૂછાય છે। ત્યારબાદ વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સની વાત કરીએ તો એ 40 માર્કનું પૂછાય છે। તેમજ ઇતિહાસ, વારસો, ભૂગોળની વાત કરીએ તો એ 50 માર્કનું પૂછાય છે। આમ મિત્રો પાર્ટ બી માંથી 120 માર્કનું પૂછાય છે। મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી મળીને કુલ 200 માર્કનું તમારું પેપર હશે। તેમજ પેપરનો સમય મિત્રો 3 કલાકનો તમને આપવામાં આવશે। તેમજ નેગેટિવ માર્ક, જે પ્રશ્ન તમારો ખોટો પડશે તેનો નેગેટિવ માર્ક 0.25 કાપવામાં આવશે। તેમજ મિત્રો આ પરીક્ષામાં પાસ થવા માટે તમારે પાર્ટ એ અને પાર્ટ બી માંથી ફરજિયાત 40% મેળવવા જરૂરી છે। તેમજ મિત્રો પાર્ટ એ માંથી તમારે 32 માર્ક્સ લાવવા જરૂરી છે અને પાર્ટ બી માંથી 48 માર્ક લાવવા જરૂરી છે। આમ પાર્ટ બી માંથી 32 અને 48 માર્ક લાવશો ત્યારે જ તમે પરીક્ષામાં પાસ ગણાશો। તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ બીજા વિડીયોમાં।